केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमसादि लक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुवे नमः नमामि। सद्गुरु महाराज सद्गुरु सदाराम बाबाની જય। કૃષ્ણ કનૈયા લાલ કી પધારેલા હરિ ગુરુ સદ્ગુરુ નિરાત મહારાજની જય। આજે આશેડા મુકામે અનુપભાઈની પુણ્યતિથિ નિમિત્તે એમના સુપુત્ર કુંવરજી તથા પોપતજી તથા અગરાજી તથા સમગ્ર પરિવારજનોએ મળી અને જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું। એ બદલ એ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ। તાળીઓથી એક વખત વધાવો બધા એમને। અને એમાં પધારેલા સંત મહાપુરુષોમાં છે બલોદરથી સંત શ્રી તખારામ સાહેબ તથા કણજરાથી બચુરામ મહારાજ તથા ખેમદાસ મહારાજ તથા જીવણદાસ મહારાજ તથા અરજીરામ મહારાજ તથા સુરદાસ મહારાજ, અહીંયા અમારા સહદેવરામ મહારાજ, માવજીરામ મહારાજ તથા અર્તનરામ મહારાજ તથા જીવણદાસ મહારાજ તથા સમગ્ર પ્રેમી ભક્તો, પ્રેમી સજ્જનો, વિશેષ તો જે આ યોગ મળ્યો છે આપણને, હમણે વાત કરી કે દિવસે સમાજનું કાર્ય કર્યું અને અત્યારે ભજન શિક્ષણનો કાર્યક્રમ રાખ્યો। 4 ઋણ આપણા ઉપર છે। પહેલું ઋણ સમાજનું ઋણ છે, બીજું પ્રકૃતિનું ઋણ છે, ત્રીજું માતા પિતાનું ઋણ છે અને ચોથું સદગુરુનું ઋણ છે। આ ઋણ આપણે ચૂકવી શકતા નથી। આ ઋણ આપણા ઉપર, પ્રકૃતિનું ઋણ પણ આપણા ઉપર છે, માતા પિતાનું ઋણ પણ આપણા ઉપર છે અને પરમાત્માનું ઋણ પણ આપણા ઉપર છે અને સદગુરુ મહારાજનું, જેને સદગુરુ મહારાજ ધારણ કર્યા છે એમના માટે સદગુરુનું ઋણ। આ દેવું આટલા દેવો છે એને ચૂકતે કરવા માટે આપણે આ બધી જે જહેમત મહેનત કરતા હોઈએ છીએ, આ દિવસે જે પ્રસંગ ઉજવો, દિવસે જે પ્રસંગ જ કહેવાય, એને પણ પ્રસંગ કહેવાય કે મરણના પુણ્યના લોકોને પ્રસાદ લેવરાયો કે જે રીત રિવાજ આપણે હતો એ રીત પ્રમાણે કર્યું, એ સમાજનું ઋણ ચૂકવવા માટેની એક પ્રયાસ છે। આપણે વ્યવહાર હોય, લગ્ન પ્રસંગ હોય તો લગ્ન પ્રસંગમાં પણ આપણે ભોજન સમારંભ રાખતા હોઈએ છીએ, લોકોને આવકારતા હોઈએ છીએ, કંઈક આપતા હોઈએ છીએ, લાગતું વળગતું હોય, એ પણ સમાજનું ઋણ ચૂકતે કરવા માટેની કોશિશ હોય છે, પણ સમાજનું ઋણ ચૂકતે થતું નથી। બીજું આપણે પ્રકૃતિનું ઋણ, પ્રકૃતિનું ઋણ જે છે એ આજે આપણે જોઈ રહ્યા છીએ પ્રકૃતિ છે, આપણે જે દેખાઈ રહી છે એ પ્રકૃતિ છે। આ પ્રકૃતિનું સદારામ બાપુએ ગાયું છે કે પ્રકૃતિ માતા તમને ચરણે નમો, લળી લાગુ હું પાય, નદી નાળામાં માતા તમે સુંદર સર્જા શણગાર, માતા તમને જોઈને અવગુણ આવ્યા, ભૂલ ચૂક કરજો મારી માફ। જે આ પ્રકૃતિ અનંત પ્રકારે ખીલેલી છે અને એ પ્રકૃતિ ના હોય તો કાયા પણ ના હોય। આ પ્રકૃતિ ના હોય તો તમામે તમામ જે અત્યારે અન્ન હોય કે દવાઓ હોય કે જે કોઈ છે એ પ્રકૃતિનો પ્રતાપ છે અને પ્રકૃતિના પ્રતાપ છે એટલે પ્રકૃતિનું ઋણ પણ આપણે ચૂકવવા સમર્થ નથી। હવે એમાં જ સદારામ બાપા એવું ગાયું કે માતાએ કીધું કે તમને જોઈને અવગુણ ઉપજ્યા। એક બાજુ એમ કીધું છે કે પ્રકૃતિ માતા તમને ચરણે નમ, લળી લાગુ હું પાય, માતા સીતાના ઘેર, રામના ઘેર અવતર્યા માતા સીતાના રૂપે, પાંડવના ઘેર અવતર્યા તમે દ્રૌપદીના રૂપે, તમે અનંત રૂપો ધારણ કર્યા અને એ પ્રકૃતિને એક બાજુ એવું કીધું કે તમને જોઈને અવગુણ આવ્યા, માતા તમને ભાળીને અવગુણ આવ્યા, દાસ સદાને સન્મુખ આવ્યા, ભૂલ ચૂક કરજો મારી માફ। તો એક વિચાર કરો કે આ જે માતા પાર્વતી કીધા, સતી સીતા કીધા અને દ્રૌપદી કીધા, સતોય આ પ્રકૃતિને એમ કીધું કે તમને જોઈને અવગુણ આવ્યા। કારણ કે અનંત રૂપે પાર્વતીનું તમે સ્થાન જુઓ તો એમને કયો અવતાર લીધો? હિમાલય।
હિમાલયના ગોદમાં એમણે હિમાલય એમના પિતા હતા. આ તો એક વધારે પ્રકૃતિ ખેલેલી હોય આ તો અહીંયા છે. એટલે ત્યાં અવતારનું આધ્યાત્મિક સિદ્ધાંત છે એનું કે આ જે પ્રકૃતિ સીતાએ રૂપ જોયું છે તો પ્રકૃતિનું જ જોયું છે અને એ રૂપ જોઈ અને મોહ પામ્યા અને રાવણ ઉપાડી ગયો. જો એ રૂપ ના જોયું હોય આ તો એ કોઈ દાડો રાવણ અમને ઉપાડી શકો તો પણ જે તકલીફ ઊભી થઈ તારા રૂપ જોયું તારે ને. અને અત્યારે તમે જો અત્યારે હાલ પ્રત્યક્ષ પ્રમાણમાં રોજ પેપરમાં એક કિસ્સો આવે છે જે રૂપ ઉપર મોહિત થાય છે. જે રૂપ ઉપર મોહિત થાય છે એનું હદ પતન થાય છે ને. આ પતંગિયું હોય છે પેલો જીવા ફોરે મોરે ફરતા હોય ને. એક ગીત છે હિન્દીમાં, તું क्षमा है मैं हूँ परवाना मुझसे पहले तू जल जाएगा. मैं क्षमा हूँ तू है परवाना मुझसे पहले तू जल जाएगा. ક્ષમા એટલે દીવો. આ જે દીવો છે ક્ષમા અને પરવાનો એટલે કોરી મોરી જે પતંગિયું જે ફરે છે એને કહેવાય પરવાનો. હવે આ ગમે તેમ કરે કોરી મોરી ગમે તેટલા હજારો પતંગિયો હોય તો દીવામાં બળીને બધા ખાપ થઈ જાય કે નહીં થતા. એ દીવામાં અંજાઈ જ હોય છે અને અંજાઈ અને એમાં મોત એમાં હોમાઈ જ હોય છે. આમ આ જે પ્રકૃતિના જેમ સેમ નહીં જોતો જેમ જેને રીતે એનો ઉપયોગ કરવાનો છે એ રીતે એનો ઉપયોગ નથી થતો તો એમાં અંજાય છે. એમાં અત્યારે હજારો રોજના કિસ્સાઓ એવા બને છે કે પેપરમાં 4-5 રોજ હોય છે જે એમાં અંજણા છે. એમાં એનું મૂળ જે સ્વરૂપ છે એ સ્વરૂપ જોઈ બરોબર ના જોવાનું દેખે છે. એટલે આપણા રૂપાદીએ કીધું કે પારકા રૂપ જોઈને માલદેવ મન મત ડગાવી. પારકું રૂપ જોઈ અને મન મત ડગ અને આપણે તાર આખું જગત શેમાં મોયેલું છે. કપડા લેવા જા તો એ શું જોવે એ જ ને. તમે કોઈ પણ વસ્તુ લેવા જા તો કે આર્યું બરાબર દેખાતું નથી. તો આખું જગત પોંડવું ખપ્પર બહાર હતા અને આખું જગત ખપ્પરમાં હતું. તો અત્યારે હાલે આ જગત ખપ્પરમાં પણ જેને મૂળ વસ્તુ સમજણી છે એને જે વસ્તુ છે એ જ દેખાય છે. જેને મૂળ વસ્તુ છે એના સિવાય બીજી દેખાતી નથી. આખું જગત એના ખપ્પરમાં હોમાયેલું છે. એટલે આપણે આ જે દ્રષ્ટિ જો બદલાય તો જે વસ્તુ મૂળ છે 3 પ્રકારની દ્રષ્ટિ કીધી. 3 પ્રકારની દ્રષ્ટિ છે. એક આ ચરમ ચક્ષુથી જે દેખાય છે, ચરમ ચક્ષુથી દેખાય છે. બીજી અનુભવની ઓખ કીધી અને ત્રીજી દિવ્ય દ્રષ્ટિ કીધી. અનુભવની ઓખ ને દિવ્ય દ્રષ્ટિ બે એક નથી. એક ચરમ ચક્ષુથી આ ઓખથી તમે જુઓ તો એક જ વસ્તુ છે. આ ઓખથી જોશો તો આ ઈકો ગાડી પડી છે તમને એ ગાડી દેખાય એ શું કોમમાં આવશે એ ખબર પડશે. ઝાડ અમે ઊભું હોય તો કે શેનું ઝાડ છે કે લેબડાનું ઝાડ છે. આ વખતે જો આ મંડપ દેખાય. આ વખતે આ મંડપ કેવા કલરનો છે એ દેખાય. આ મંડપ કઈ રીતના ઊભો કરેલો છે એ દેખાય. એ આ વખતે છે. તો અનુભવની ઓખ હોય, અનુભવની જે અનુભવ કરે અનુભવ. આ તો ઝાડ છે લેબડાનું કે બાવળનું હોય કે આ મંડપ છે. આ તો બીજે એનામાં અનુભવ આવે તો પછી એમાં કે આ ઝાડ જે છે એ એમાં કયા ગુણો છે. જેનો જેવો અનુભવ. કુથાર હોય તો દાગીના જોવે. કુથાર હોય તો એમાંથી કઈ આઈટમો સારી બનશે એ જોવે. પછી વૈદ હોય આ તો કઈ લેબડાના ગુણો વૈદના જે કયા રોગોમાં લેબડો કોમ આવે છે, લેબડામાંથી કયા રોગો મટે છે એનામાં દવાઓ દેખાય. એનામાં લેબડો દેખાય નહીં. જેમ દવાખાને કોઈ જાય ને દવાખાને તો ડોક્ટર છે ને ડોક્ટરને ઠાકોર ના દેખાય, ડોક્ટરને પટેલ ના દેખાય, ડોક્ટરને કોઈ પણ દરબાર ના દેખાય, ડોક્ટરને ભંગી કે ચમાર દેખાય. એને શું દેખાય? દર્દી. એને દર્દી જ દેખાય. એને બીજું કોઈ દેખાય. અને તમે દુકાન લઈને બેઠા હો તો એને ગ્રાહક દેખાય. ગમે તે જાતનો આવે તો એને હીરો જાત વાળો દેખાય. પેલા ભાઈ બીજી જાતનો છે નહીં આલું એવું હોય ને એને તો ગ્રાહક છે. એને ગ્રાહક દેખાય. એમ જે મૂળ જે વસ્તુ છે જેવી વસ્તુ છે એને એ લેબડો એનામાં જે ગુણો છે એ ગુણો ને જોવે. અને જે દિવ્ય દ્રષ્ટિ છે ગીતામાં ભગવાને કીધું કે મારી દિવ્ય દ્રષ્ટિ વિના હું દેખાવ એવો નથી. અને આમે એમણે નામની વાત કરી હતી કે હરિ તારા નામ છે 1000 કયા નામે લખવી
કંકુત્રી આપણે તે દાડે વાત કરી હતી. તો એકના અનેકનો અંશ છે અને એકના અનેક છે ને અનેકના એક છે. અનેકના એક અને એકના અનેક. એક સરસ વાત કરી છે કે આપણે જે કોઈ એક બેન બેઠા હતા, એક ભાઈ બેઠા હતા, એક વડીલ બેઠા હતા, મહાપુરુષ બેઠા હતા અને બેનો 10-15 આવી. 10-15 બહેનો આવી એટલે બહેનોએ કીધું કે આ કોણ બેઠું છે? એટલે એક બેન બોલે કે આ મારે બાપો છે, બીજો બોલે કે મારે ઘરવાળા છે, ત્રીજો બોલે કે મારે પતિ મારે કાકો છે, એક કે મારે મોમો છે, એક કે મારે માહો છે, એક કે મારે દાદો છે, એક કે મારે દીકરો છે, એક કે મારે હાળો છે, એક કે મારે બનેવી છે. હવે આ વ્યક્તિ તો એક છે કે વ્યક્તિ એક છે, પણ તમે જુઓ જેટલે બધાને કીધું કે અલગ અલગ કીધા. એક મોમો કે એક માહો કે એક કાકો કે એક દાદો કે આ વ્યક્તિ એક છે, પણ દાદો કેના ભાવમાં છે? બધાના ભાવમાં છે કે એક જ ના ભાવમાં? કારણ કે એમના ભાવમાં જ એના ભાવમાં દાદો છે, એમના માટે દાદો છે, વાસ્તવિકમાં દાદો નહીં. હવે બીજી એમ કે ના મારા તો ધણી છે, આ તો એના ભાવમાં એ ધણી છે, એના ભાવમાં એ ધણી છે, પણ એ ધણીય નથી. પેલા એક કહે છે મારો મોમો છે. તો આ બધે જે અલગ અલગ બોલે છે એ બધાના ભાવમાં છે કે એ પોતે એ છે? તમને એમને પૂછો તમે કોણ છો? તમે મોમો છો, તમે માહો છો, તમે કાકો છો, તમે ભાઈ છો કે તમે દાદા છો? એમને પૂછો તો એ શું કહેશે? એ દાદોય નહીં કહી શકે, એ મામોય નહીં કહી શકે, કે કાકોય નહીં કહી શકે, કે છે જ નહીં. એ પણ પેલાના ભાવમાં છે એટલે પેલાના ભાવમાં એ દેખાય છે. એમ તમે જે ભાવે પરમાત્માને જે ભાવે ભજો એ ભાવે તમને આ કોઈ વળી મેલડીના ભાવમાં જોવે, હા, કોઈ વળી ઝાપડીના ભાવમાં જોવે, કોઈ વળી પરવાણાના ભાવમાં જોવે, પણ તમે બીજા ભાવમાં શું કોમ જોવો છો? એનું જે મૂળ સ્વરૂપ છે એ ભાવે જોવો તો બેડો. અર્જુનજીને બીજા ભાવે જોતા હતા, મારા મિત્ર છે, મારા સખા છે, મારા ભાઈબંધ છે, એ ભાવે અર્જુનજી જોતા હતા. એટલી વાર મેળ પડ્યો નતો, પણ જ્યારે મૂળ સ્વરૂપ જાણ્યું અને મૂળ સ્વરૂપ જ્યારે દેખાણું એટલે પછી અર્જુનજીને થયું કે હો આટલા દાડા મેં તમને મિત્ર મોન્યા, આટલા દાડા મેં તમને હગા મોન્યા, પણ તમારું સ્વરૂપ તો કંઈક જુદું જ છે. તમારું સ્વરૂપ એ છે નહીં. એમ તમારું જે તમે જે બેઠું જે છે એને તમે જુઓ તો એ જે આત્મા સ્વરૂપે છે એ આત્મા કોઈનો કાકો છે, આત્મા કોઈનો મોમો છે, આત્મા કોઈનો માહો નથી, આત્મા કોઈનો માહો નહીં. ભાઈ એક ના એક છે પણ અનંત નો અમે છે. એટલે હરિ તારા નામ છે હજાર, ગોપાળ કહે, કોઈ કૃષ્ણ કહે, કોઈ રામ કહે, મૂળ એકનો એક. આ આખું વિશ્વનું જે મૂળ છે એ એક જ છે, જુદું નથી. આ પરમ તત્વ બીજું છે જ નહીં, એક જ છે. પરંતુ આપણને અજ્ઞાનથી દ્રષ્ટિથી લઈ અને અલગ અલગ ભાવોથી એ દેખાય છે, અલગ અલગ ભાવો દેખાય છે, જુદા જુદા ભાવે દેખાય છે કે મૂળ અવિદ્યા છે. અવિદ્યાને લઈને જ આ મેળ પડતો નથી. આ અવિદ્યા ક્યારે દૂર થાય? અવિદ્યાને દૂર કરવા માટે આપણે શું કરવું પડે? તો સંત મહાપુરુષોએ એના માટે યુક્તિ બતાવી છે, યુક્તિ બતાવી છે. પરંતુ એ યુક્તિને આપણે મહાપુરુષો કૃષ્ણ જેવા કહેતા હોય કે રામ જેવા કહેતા હોય કે સદારામ બાપુ જેવા કહેતા હોય, પણ એમની વાતને આપણે સ્વીકારતા નથી, આપણે વાતને માનતા નથી. સદારામ બાપુએ કીધું કે ગુરુ ચરણે જાજો. ગીતામાં ભગવાને કીધું કે તમારે તત્વજ્ઞાની પુરુષના ચરણે જવું પડશે. જો તમામે તમામ સંશયનું નિવારણ કરવું છે તો તમારે સદગુરુ ચરણે જવું પડશે. તો આપણા કેટલા બધા હિન્દુ ધર્મના લોકો છે, તો આ લોકો બધા મોને છે? મોને છે બધા મોનતા નથી. જો મોનતા હોય કોઈ ગુરુ વગર હોય નહીં. અરે જો તમારા ઘેર કોઈ અમુક તો એવી વ્યક્તિઓ કે દુરાચારી હોય, ખરાબ કરતા હોય, સારા ધંધા કરતા ના હોય અને આકોટા કરે અને તોય તમે આખા ટોળીના ચેડી ઉડતા હેડો, ગલાસે ગલા સમારતા હોય તો એના ચેડી ઉડતા હેડો. એટલે તમે પહેવા ના જો, તમે મોસામાં બેહવા નહીં દેતા એવા લોકો ચડી તમે દોડો છો. શરમ આવી જોઈએ આપણને શરમ આવી જોઈએ. અને વધારે દોડતા હોય આ તો ક્ષત્રિય તમે જેને કહો ક્ષત્રિય ના દોડે કદી. ક્ષત્રિય કોઈના પાછળ દોડે નહીં. ક્ષત્રિય નો અર્થ શું થાય? ન તો ક્ષિતિ ક્ષત્રિય,
ન તો ક્ષિતિજ ઇતિ ક્ષત્રિય ન તો ક્ષિતિ ઇતિ ક્ષત્રિય. ક્ષિતિજ નો અર્થ થાય ભૂલ, ખોમી. ક્ષિતિજ નો અર્થ ખોમી થાય, ક્ષતિ નો અર્થ ખોમી થાય. એટલે કોઈ ખોમી એનામાં હોય નહીં, એને બીજાને ચેડે દોડવું પડે નહીં. આ તો એ કદાચ એ દોડે તો એ કદાચ રોમ તમે કેની પાછળ દોડ્યા છે, તમે કૃષ્ણ કેની પાછળ દોડ્યા છે, તમે સંત મહાપુરુષો જે થયા છે એ કેની પાછળ દોડ્યા છે, એ એમાં પાછળ દોડ્યા છે. અને તો આપણે ઉડતા હેડ તમે કે અમે ક્ષત્રિય, આ ક્ષત્રિય નો તો અને નતક ક્ષિતિજ એટલે એના શ્યામાળો ના હોય. કારણ કે તમારી ભૂલ ના હોય તો તમને કોઈ રોકી શકે. જે ધર્મનું રક્ષણ કરે છે એને ક્ષત્રિય કહેવાય, અને જે આ ધર્મનું રક્ષણ નથી કરતા એને ક્ષત્રિય કહેવાતો નથી. એકના અનેકની એક વાત થતી હતી. તો એક સાખી છે કે હરી કો મિલને હરી ચલા, हरि बैठा था हरि के पास, हरि को हरि मिल गया तो हरि हुआ उदास. हरि को मिलने हरि चला. जरा शब्द ऊपर ध्यान रखજો કે हरि को मिलने हरि चला, हरि बैठा था हरि के पास, हरि को हरि मिल गया, हरि हुआ उदास. હવે હરિને મળવા હરિ જાતો હતો, તો હરિને હરિ મળી ગયો, તો હરિ થઈ ગયો ઉદાસ. અમે મળવા જાતો મળી ગયો ઉદાસ થાય? હે, હરી તો મળવા જ જાતો હતો, હરીને હરી મળવા જાતો હતો, આ તો હરી મળી ગયો તો હરી ઉદાસ થાય? હરી ઉદાસ થાય નહીં. પણ આ નોમ એક છે અને પેલા અલગ અલગ છે. નોમ હરી, નોમ એક છે. હરી એટલે હાફ થાય, હરી એટલે હાફ થાય. હવે હાફ અને હરી એટલે દેડકો થાય, અને હરી એટલે પોણી થાય. હરી નો અર્થ દેડકો થાય, હરી નો અર્થ પોણીએ થાય, અને હરી નો અર્થ હાફ થાય. તો હાફ દૂર રહી અને દેડકો જોઈ ગયો, એટલે દેડકો પકડવા હાફ જાતો હતો. તો દેડકો તળાવના કિનારે પોણીમાં બેઠો હતો, પોણી એટલે પેલો દોડ્યો ને હાફ, એવો પેલો દેડકો પોણી પેહી ગયો. એટલે હરી કો હરી મિલ ગયા, હરીને હરી મળી ગયો. એટલે પેલો ઉદાસ થયો, પેલાને મેળ પડ્યો નહીં. હવે નોમ એક છે, નોમ એક છે પણ અલગ અલગ. એટલે કદાચ રામ નામ હોય, રામ નામ કદાચ ફિટ કરી દીધું આપણે, તો એ પેલા રોમ જેવો કોમ કરે તો કોમ કરે છે કે એક એવા કોમ રોમ દારૂ પીને રોમ ફરતા હતા, એક રોમ દારૂ પીને ફરતા હતા. તો એને ભાઈ શું કે નોમ તો એનું એ છે, નોમ તો પેલું, આ નોમ એનું એ કે. પણ હું જો લગાડ્યું છે એ સાધન બરાબર નથી, આ સાધન વાળો એ બરાબર નથી. નોમને કોઈ દોષ લાગતો જ નથી, નોમને એને કોઈ લાગુ પડતું નથી. પણ પેલા ક્રમને લઈ અને નોમ પણ બદનામ કરી રહ્યો છે. ક્રમને લઈ એના ક્રમ ઊંધા છે, એટલે ક્રમને લઈ નોમ. એટલે એટલા માટે ભજન બગાયું કે કરી લ્યો કમાણી હરી નામની. અને એ નામની કમાણી તમે કરો તો એ જ નામ તમારું અત્યારે જે છે, ભલે ગુપ્ત કીધું છે, વાત સાચી છે. ખોટી નામ સંસાર મેં તાસે મુક્તિ નહીં. આદિ નામ ગુપ્ત છે, બુઝે વિરલ કોઈ. એ કોટી નામ છે, કોટી નામ થી અલગ નિજ નામ કીધું એને, કોઈને ગુપ્ત નામ કીધું. હવે એ ગુપ્ત છે, એ નિજ છે, એ 100% વાત સાચી છે. પણ તમારું આર્યું ને આ તારનું છે તો આનું આ તરશે. તમારે કે જે નોમ પાડેલું હશે, આરતી રોમ હશે કે જોડે સદેવ રોમ હશે કે જોડે મહાદેવ રોમ હશે કે માવજી રોમ હશે, આર્યું તરે કે ના તરે? જો તમે કોમ એવું કરો તો એ તરે, એ જ અમર થાય. અને એ પેલાય હતું આર્યું, આ નવું લાયું. જો ઠેઠ પોંડવા વખતમાં સદેવ હતા કે નતા? સદેવ નું નામ હતું કે નતું? ભલે આ મોડલ ભલે બદલાણું, પણ પેલું તો હતું જ. અને આ રોમ અત્યારે પેલાય હતું. અને તાર એ રોમ નતા, તાર હતું કે નતું? એ તારે હતું, પણ એને કમાણી કરી એટલે અત્યારે રોમ શબ્દ બોલતો પેલતો અયોધ્યા આપણી નજર, આપણી દ્રષ્ટિ અયોધ્યા પોકે. આપણે સદારામ બાપુ કહેતા પેલતા હતા ટોટાણામ પોકે, નરસિંહ મહેતા કહેતા પેલતા હતા જુનાગઢ પોકે. ને કે આપણા ગામમાં નરસિંહ છે, તમારા ગામમાં છે, અમારા ગામમાં છે. એ નરસિંહ કોઈ બોલાવતું નહીં, અને પેલો નો ફોટા ઘેર રાખે છે. કારણ કે એમને કમાણી કરી છે, એ નામની કમાણી કરી છે. એટલે આ તો જો આ જે હમણે વાત કરી હતી, 4 દેહની, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, આ સૂક્ષ્મ દેહના આપણે આ જે સ્થૂલ દેહ છે ને,
મોડર્નજી સરસ વાત કરી હતી કે આ સ્થૂળ દેહ છે એ પોત તત્વનો બનેલો છે, આકાશ વાયુ જળ પૃથ્વી અને તેજ. અને જે સૂક્ષ્મ દેહ છે એ સૂક્ષ્મ દેહ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર. આ સૂક્ષ્મ. હવે આ જેને મન ફરેલું છે ને, મન જેને સદગુરુ મહારાજના મન તું તારા ઠેકોણે ઠેરાવજે એમે કીધું, અને મન રે સંત દેખીને સન્મુખ ચાલીએ, ડગલે ડગલે યજ્ઞ ફળ હોય સામૈયા હરિગુરુ સંતના. આ મન જેને સંતના સન્મુખે છે એને વાત સમજાય ને કે એક બજારમાંથી એક વડીલ હતા, રેલવે સ્ટેશનેથી બસ સ્ટેશને જવું હતું, એટલે રસ્તામાં વહેલા 6 વાગે ઉતર્યા અને હેડ્યા જતા હતા. એટલે પેલા આમ સાલ હતી ને, સાલ એમ ખભેનો હશેલી, એટલે સાપ થોડોક વાયરો આવે એટલે આમ ખસી જાય, એટલે સાલ હમી કરવા દો ને આમ કરવા દો એટલે આખા ફરી જોઈ રહે, એટલે જેમ ફરે ને એમ ને એમ હેડવા મળે. હું હેડ્યો છું હમણાં, અને હું તો હેડ્યો છું આનું વાંચમ આવ્યું, ફેર હેડ્યા તમે પહોંચ્યા અને વળી આ સાલ ખસી એટલે વળી આમ કરીને આમ નોખવા જાય એટલે વળી ફરી જા, એટલે વળી પાછા હતા એમને એમ હેડ્યા, એટલે વળી હતું એનું આવ્યું ટેશન. હું તો હું હેડ્યો જ છું અને આ ફરી ચમ આવે છે પાછું. હવે આ ફરી ત્રીજી વખત આવતા હતા અને પેલા સવારમાં પાઇપો બદલતો ને, પાણીની લાઈનો ના બનતો હોય, પાણી શું કહેવાય એને, આ પાણીના સવારમાં લાઈનો બદલતા હોય ને, ઓપરેટર. ઓપરેટર એટલે લાઈનો બધી પાઇપો ને અલગ અલગ હોય ને, એટલે મોટો પકડ હોય ને પાસે, એટલે પકડથી કરી અને આરે ઓમ કઈ ઓમ ફેરવતો હતો, એટલે પેલા જોઈ જાય કે હા મારો વાલો રસ્તા તો આરે ફેરવે છે, તેમ મારે આ પાછું પેલા જાતા પેલા જોચી જ પડ્યા, બે વળગાડી દીધી. પેલો કે મને શું કેમ સોડો, પેલો ઉભો થઈ ગયો કે રસ્તા ફેરવીને કે હવારનો હેડ્યો છું પણ બસ સ્ટેશન આવતું નથી. એટલે પેલો કે હું તો પાણીની લાઈનો બદલું છું, રસ્તા ના બદલો હોય, તમારું ફરી ગયું છે, તમે ફરી જો છો, રસ્તા ફરતા નથી. એટલે જેને મન ફરેલું છે ને એ ઠેકોણે, એટલે જે લખ 84 જે લાગુ પડેલી છે એ લખ 84 માં ફરીને પાછો હતો ઈનો કારણ કે એ આગળ વધી શકતો નથી, કારણ કે મન ફર્યું જ નથી, અને એમાં પાછું એમાં રમ્યા કરે છે, એટલે ચોઈ જાય રહી એ ઠેકોણે જઈ કે પાછો. પણ આ તો સાધન બદલવું પડે, સાધન બદલ્યા વગર તમારે મુંબઈ જવું છે આ તો પછી સાધન બદલવું પડે ને. ઓયથું જો એટલે કદાચ હું અહીંયા લક્ઝરી બેહો તો એમાં બેહી રહ્યો તો પાછા હતા અને અહીંયા પેલું તો આપણે ઘણું બધું હાથે લેવું પડે. ઓયથા હેડા ને એટલે પેલું ઘણો બધો સામાન હાથે લેવો પડે કે આપણે પાલનપુર કે પાટણ કે ડીસા જવું પડશે. પેલું ડીસા જોવે, પછી ડીસાથી આપણે ગાડીમાં બેસવું છે, બસમાં બેસવું છે, એ આપણને એ ખબર હોવી જોઈએ. બસ એ કયા સ્ટેશને ઉતરવું છે એ આપણને ખબર હોવી જોઈએ, અને એ સ્ટેશનેથી કયા એરિયામાં જવું છે એ એવું જોઈએ, અને કયા એરિયામાંથી કયા મોહલ્લામાં જવું છે એ ખબર હોવી જોઈએ, અને કયા મોહલ્લામાંથી પછી કઈ બિલ્ડિંગ સોસાયટીમાં જવું છે એ ખબર હોવી જોઈએ, અને અહીંયાથી કયા મકાનમાં જવું છે, અને કયા મકાનમાં કયા રૂમ નંબરમાં ફ્લેટ નંબરમાં જવું છે, અને ત્યાં કોને મળવું છે. આટલું બધું હોવું જોઈએ કે ના હોવું જોઈએ. હવે હું અહીંથી હેડ્યા, આપણે ડીસા પહોંચ્યા ને બસમાં બેઠા અને અહીંયા પછી ડીસા કરે તો મેળ આવે. હું અહીંથી બહાર નીકળ્યા ડાહડા છોડવું પડે, અને અહીંયાથી ડીસાથી બસમાં બેઠા ડીસા છોડવું પડે, અને એ મુંબઈ પહોંચ્યા ને એટલે મુંબઈને પછી એ લક્ઝરી છોડવી પડે, અને લક્ઝરી છોડ્યા પછી આપણે જે એરિયામાં જવું હોય એરિયાનું કે બોરીવલી જવું છે, મલાડ જવું છે, આ તો મલાડને યાદ રાખવું પડે. મલાડ પહોંચ્યા એટલે મલાડને છોડવું પડે કે હવે ફલાણી સોસાયટીમાં જવું છે, અને સોસાયટીમાં પહોંચ્યા એટલે સોસાયટીને આપણે છોડવી પડે, અને સોસાયટીમાં ગયા પછી કયા બિલ્ડિંગમાં જવું છે એ બિલ્ડિંગ આપણે, અને બિલ્ડિંગમાં ગયા પછી બિલ્ડિંગને છોડવું પડે, અને રૂમ પ્લેટ નંબર, અને એ પહોંચ્યા પછી પ્લેટે છોડવો પડે કે કેને મળવું છે, અને એને જો મળી જો
એટલે પછી તમારા બીજા સાધનોની જરૂર પડે આ બીજા માટે પડે, તમારે પાછું આવવું હોય તો પડે. એમ પરમાત્માની જે પ્રાપ્તિ કરવી હોય તો તમે ગમે એટલા બીજા સાધનો, તમે મંદિર હોય કે મસ્જિદ હોય કે ગુરુદ્વારો હોય કે માળાઓ હોય કે આ બધું જેટલી ઘણા જો કદાચ એમાં ને એમાં આપણે પહેલા આપણે જે દીકરીઓ છે ને કોનુડો લાવતો જન્માષ્ટમી ઉપર, અને જન્માષ્ટમી ઉપર એ કોનુડો લાવે એટલે જન્માષ્ટમી શેનો કરે? માટીનો. અને પછી 3 દાડા 4 દાડા રમે તો કેવો હાસવે? જબર હાસવે, જબર હાસવે. અને એને પૂજા કરે, એને ફૂલ ચડાવે, એને કોઈ નાકે, કોઈ પેલી ચનોઠી પેલા ચોટાડે, બે પેલા ચારના ડોકા ઉભા કરે, અને ઓમ જેમ હાસું હોય ને હાસું એટલા બધા તણીન ના હાસવે એટલો હાસવે, તણીન ના હાસવે એટલો હાસવે. અને પછી 4-5 દાડા થાય એટલે પાછો ચો મિલ આવે હે હતો અહીંયા એટલે નક્કી છે કે ઓની હાસો મોન્યો નથી. જો હાસો મોન્યો હોત ને તો અહીંયા પાછો મિલ્યા હોત, મિલ્યા હોત પાછો. એટલે એ સૂચવે છે, એ સૂચવે છે કે તમે જો કાયમી એમાં ને એમાં રચા પચા રહો તો તમે એના સુધી પહોંચી શકશો. મૂર્તિમાં રચા પચા રહેશો, આખી જિંદગી એની પૂજા કરશો તો મૂર્તિ વાળા સુધી પહોંચી શકશો નહીં. એટલે મારો કહેવાનો કે એ સાધન તમારે છોડવું પડશે, એ સાધન છોડી અને આગળ વધવું પડશે. બધામાં હમણે મેં આ 2 દાડા છે એક લગ્ન પ્રસંગમાં રોજ જવાનું થાય છે, એટલે પેલા હવારમાં આપણે શું કહેવાય ડોહલો લેતો હોય એમાં ગાતા હતા, મેં તો ઉગતો હુરજ પૂજો બેડેલીએ રંગ લાગ્યો, મેં તો માજે એવો મળીએ બેડેલીએ રંગ લાગ્યો, મેં તો માજે માને બાપ બેડેલીએ. આવી 2-4 લીટીઓ મને ભળણી હોય છે ને આવું હે. મેં શું કહે છે આ? મેં ઉગતો હુરજ પૂજ્યો, આઠમ તો ના કીધો, બીજું કોઈ શંકર ના કીધા, ના કીધા, કૃષ્ણ ના કીધા, પણ કયો કીધો? ઉગતો સૂરજ. ઉગતો સૂરજ પૂજ્યો તાર માજુ એ મળ્યો. ઉગતો સૂરજ નો ભાવાર્થ શું થાય છે કે જ્ઞાન, જ્ઞાન થાય. ઉગતો સૂરજ એટલે જ્ઞાન થાય. જ્ઞાનથી મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. કે જ્ઞાનની પ્રાપ્તિ થાય તો એ ગોવિંદ દેખાય, ન કે બીજા કોઈ સાધનોથી પરમાત્મા દેખો એવો નથી. એટલે તમામ સાધનો. આ કોનુડાની જન્માષ્ટમીની વાત થાય એટલે બીજી વાત આવી. કોનુડાના પહેલા, હવે તો શું હોય છે ખબર નથી, પણ પહેલા અભળેલું મેં, પોમરીના શેડે હોવન ખાર પેલો કોનાજી મારી પોમરીનો શેડો, પોમરીનો પીળો શેડો પોમરી હોજી રે. આ લગ્ન ગીતો હોય કે આ બધામાં જ્ઞાન ભરેલું જ હોય, પણ આપણી દ્રષ્ટિ અહીંયા પોકતી નથી. એ સમજવા જેવું જ છે. પોમરી એટલે શું? તો પોમરી નો ચૂંદડી થાય કે ઓઢણી થાય કે હાડી થાય કે આપણા દેશી ભાષામાં હાડલો. અને આ જે આધ્યાત્મિક ભાષામાં હાડી એટલે કાયા કીધી અને પોમરીને કાયા કીધી. એટલે ગોપીઓ પરમાત્મા કૃષ્ણને પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા, આ પોમરીનો શેડો એટલે પવન ખાર એટલે ઝેર જેવો છે. પોમરીનો શેડો એટલે આ શરીરનું જે ગઢપણ અવસ્થા છે ને, ગઢપણ અવસ્થા, એ પીળું કોણ કીધું? એને પીળું કોણ કીધું? અને ગઢપણની અવસ્થા છે, અને ગઢપણની અવસ્થા ઝેર જેવી છે. કોઈ હેડી કહેતો નથી, ઉભો થઈ શકતો નથી, જાજરૂતાવા થઈ શકતો નથી. અને એવી દશા જેને આવે છે અને એ પછી કહેતો કે હવે ભગવાન લઈ જા મને, હવે મને મોત થી વાલું હોય છે, કારણ કે એટલી કષ્ટી પડતી હોય છે. એટલે ગોપીઓ કે શેડો અમારે આવવો જોઈએ ને. આ ગીત નથી, હમણે બીજું ગીત ગભરાતું તો વિભમ ગાતા હતા પેલા ભૈરે નહીં ભાઈ ઢોલીડા તું મારો વિરાજ, મારા ઢોલ વગાડે આવું કપક હતું. અને એમાં પછી એક આવે છે કે ફરતા મલક નો ફરતો જોગી છોડાવે રોમનું નોમ. આ ગીતો શું કહેવા માંગે છે સમજવા જેવો બહુ છે કે છોડાવે રામનું નામ. કોતો સીતાજી તમને અલગ અલગ દાગીના નામ લે, કે કોતો સીતાજી તમને કળના ગળઈ આલો, છોડી દો રોમનું. કોતો તમને ઓહળી ગળઈ આલો, છોડી દો રોમનું નામ. કોતો તમને અલગ અલગ દાગીનાના. તો સીતા શું કહે છે કે તારી ઓહળી પસડે પસાડો, નહીં છોડું રોમનું નામ. તારા કળનો પથરે પસાડો, નહીં છોડું રોમનું. કહેવાનો ભાવ એમ છે કે જે ભૌતિક સમૃદ્ધિ છે, ભૌતિક સમૃદ્ધિ ગમે એટલી કિંમતી હોય, ગમે એટલી
મોટી હોય ગમે એટલી વધારે હોય પણ રામના તોલે આવતી, રામ નામના તોલે આવતી નથી, પરમાત્માના નિજ નામના તોલે આવતી નથી. એટલે એક બાજુ કીધું કે સોનું હશે તો મારે પથ્થરે પસાડું મારે જોવતું નથી, મારે તો રોમ જોવે. એમાં સુરતાની વાત છે. આ સુરતા કહે છે કે મારે ભૌતિક સમૃદ્ધિ નથી જોતી. અને કોઈ સંત મહાપુરુષે પરમાત્માનો પ્રાગટ્ય જોયો હોય એ કદી કોઈને ધન માગ્યું, કોઈની મિલકત માજી, કોઈની મિલકત નહીં માજી, કોઈને ધન માજ્યું નથી. એમને એક જ માજ્યું કે તમારા ભેળા મને તમારા ભેળા રાખજો, કાયમી અમને દર્શન દેજો. તો આ જીવ છે એ જીવ જો કદાચ ભમરી પકડે જ્યારે કીટ ને કીટ ભમર બની જાય સાહેલી, આજે આનંદ મારા પૂરમાં એ સદગુરુ મહારાજના શરણ સેવે તો આ જીવનો પણ શિવ થઈ જાય. અને જે મહા કારણ દેહ છે એ મહાકારણમાં દેહમાં આ કારણ સૂક્ષ્મ ને સ્થૂલ આ ત્રણ દેહો એ મહાકારણમાં મળી જાય. અને મહાકારણ એટલે પરમાત્માનું વૈરાટ સ્વરૂપ. અને વૈરાટ સ્વરૂપમાં તમે મળી જા એટલે તમારે પાસે ન જાય તે ન મ્રિયતે ન ભૂતવા વ ભૂય અજો નિત્ય શાશ્વતો પુરાણો ન અન્યતે અન્ય માને શરીરે. પરંતુ આપણે એવા બધા થઈ ગયા છે કે એ જે જગત જે માયાના રૂપમાં મોહિત થઈ ગયા છે એટલે સાચું સમજાતું નથી, સદગુરુ મહારાજના ચરણે જઈ શકતા નથી અને સાચી વાતની પ્રતીતિ થતી નથી, મૂળ વસ્તુ સુધી આપણે પહોંચી શકતા નથી. એટલે તમામને વિનંતી કરું છું કે એક તો અંધશ્રદ્ધાની પણ પહેલા વાત થઈ ગઈ છે, એ જે ખોટા લોકો છે એની પાછળ મત દોડો અને આપણા રામાયણ છે, મહાભારત છે, આપણા ઉપનિષદો છે એની તમે વાત થોડી મગજમાં ઉતારો. એ શું કહેવા માંગે છે, શું અત્યારે કદાચ તમારે હોય રમેલ હોત તો રમેલ હોત તો હમોત જ ના. અને તમારે ચાય ના પાવો પડો, તમારે ચાય ના પાવો પડો તો એમાં ગીરદી થોત, તમે ના પાથો તો પરાઈ બે હોત, ગીરદી થઈ જાય. હવે તદ્દન વસ્તુ જે સહેજ નહીં એની પાછળ જગતનો જીવાત્મા દોડે છે, જે સત્ય છે એની પાછળ જગતનો જીવાત્મા દોડતો નથી. એટલે સત્યની પાછળ દોડો તો સત્ય સુધી પહોંચી શકશો, સત્યની પાછળ દોડશો તો સત્ય સુધી પહોંચી શકશો. ત્યાર સુધી અંધશ્રદ્ધાઓ છે. અંધશ્રદ્ધાનો અર્થ શું થાય કે જે છે નહીં એને મોનવું એનું નામ અંધશ્રદ્ધા, જે નથી એને મોનવું એનું નામ અંધશ્રદ્ધા, અને જે છે એને મોનવું એનું નામ શ્રદ્ધા. આટલું બધું જો કદાચ સાચું હોય, ઘણા ભૂવા એમ કહેતા હોય કે અમે ઓમ કરી નાખો, ફરણું કરી નાખો, ઢેકણું કરી નાખો. આ તો પણ એવી એટલા બધા આપણા કોમો પડ્યા છે ને, એટલો બધો ભ્રષ્ટાચાર થાય છે, એવા બળાત્કારો થાય છે, મોટા મોટા ખૂન થાય છે, પેલા ત્રાસવાદીઓ એક બાજુ લોહી પીજો હોય છે. તો હારા અહીંયા ના જ હોય અને અહીંયા આ જે બળાત્કારીઓ તરત અહીંયા પડસો આલી અને તરત બાળી નાખતા હોય તો હું તો પૂછો બધા જ એવો છે. અમે 7 વર્ષની બેબલી ઉપર બળાત્કાર થયો, 7 વર્ષની 2.5 વર્ષની બેબલી ઉપર બળાત્કાર થયો. તો આ બહુ બધા ચમત્કાર કરવા વાળા એ પેલો જે બળાત્કાર કરવા વાળો છે એને બોલો મારી નાખ્યું, ના મારી નાખ્યું, અમારી માતા ઓમ કરી નાખે છે, અમારી માતા ગમે તે ઘણા બધું પીવરાવે છે. તો એ જેમ નહીં કરતી એમાં તમને થાય છે શું? આ કરતા હોય એ કરો કે આ ભ્રષ્ટાચાર થાય છે, જે ભ્રષ્ટાચારીઓ છે દેશને ડૂબાડી રહ્યા છે, આપણા ખેડૂતોનું લોહી પીએ છે, એને તમે કરો કે? પણ આ વાતો આપણા મગજમાં આવતી નથી. અને આપણને પેલો કે એ તરત માંજી લીધું. અને આ ચેત્ર તમે સાચા થો અને તમે હોમાં પડો કે ભાઈ તમે આ કરો છો તો આવ્યું કરો ને. પણ ના, આ તો કે બેસીના ચેડે લાડ્યો લાડ હમણાં તો કોઈ લાઈનો લાજી ગઈ છે. તો પરમાત્મા સિવાય બીજા કોઈની તાકાત છે? ઈશ્વરની ઈચ્છા વિના કોદડું ફરકતું નથી. મેં કર્યું મૂર્ખતું મિથ્યા બકે, ઈશ્વરની ઈચ્છા વિનાના તણખલું તોડી શકે. ઈશ્વરની ઈચ્છા વગર કઈ થતું નથી. અને ઈશ્વરથી મોટો બીજો કોઈ છે નહીં, પરમાત્માથી મોટું બીજું કોઈ છે નહીં. તો પરમાત્મા ઉપર વિશ્વાસ રાખો, પરમાત્માનું ભજન કરો. પરમાત્માનું ભજન કરશો તો તમારે કોઈના પાસે જવું પડશે નહીં. આટલું કઈ મારી વાળાને વિરામ આપો. સદગુરુ જય ગુરુ મહારાજ. હવે થોડોક વિરામ ના લો.